પપ્પાનું નામ દર્શન. મમ્મીનું નામ મમ્મીનું નામ મમ્મી. અને જો એક દેખાડું, આપણાથી એક કાંડ થઈ ગયું છે. હવારમાં આપણે ધૂળ કરતા હતા તો આપણાથી છે ને રસોડામાં ગ્લોબ પડી ગયો છે હેઠો, ત્યાં અંધારું છે. ત્યાં છે ને આપણે હવે ગ્લોબ લગાવવાનો છે અત્યારે, તો લગાવી દેવી. જુઓ તમને દેખાડું, જો છે ને એમના અંધારું છે રસોડામાં. ગ્લોબ નથી, પડી ગયો છે. હા, અહીંયા જો પડ્યો ગ્લોબ. જો ગ્લોબ છે ને પડી ગયો તો આપણાથી સવારે ધૂળ કરતા ને તે પડી ગયો. વત્તા લગાવી દેવી. કાવે તું અંધારામાં શું કરશું આપણે? અંધારામાં શું કરવું પછી? કાવે તું એ આપવું નહીં, લગાવવાનો છે વેદુ, લગાવવાનો, લગાવી દેવાનો. હો, જો આપણે ખુરશી ગોઠવી દીધી છે અને વેદુબેનના હાથમાં છે. કાવે તું આ ક્યાં લગાવું? પર લગાવું, લગાવી દઉં ને? હાલો લગાવી દઈએ. આપણે ચડી જાવી. હાલો ખુરશી ઉપર આપણે જો આપણે ચડવી છીએ હવે. લગાવવાનું કાવે દો બધું લાવતો. થેન્ક યુ વેદુ આપવા માટે. પર અહીંયા હું પોગીશ જ નહીં, પણ વેદુ નથી પોગાતી. જો લાગ્યો નહીં, બહુ ઊંચો છે ઉપર છે એટલે આપણે જ ન લાગ્યો. આપણે કોશિશ કરી પણ લાગ્યો નહીં. આપણે પડ્યા નીચા એટલે કોઈ લાગ્યો નહીં આપણાથી. જો 2 વાર તો પડ્યો ને સામે લગાવ્યો, અહીંયા લાગતો ને અહીંયા જે આપણા પત્ની આવે એને કહેવું કે લગાવી દે આપણને. આપણે હવે કામ કરીએ. ખુરશી રહેવા દે દીકો. હા, હું મૂકી દઉં સૂર્ય. જો હવે બહુ કામની ઉતાવળ, હટ મૂકી દઉં એમ. હાલો જો આગળ. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો. અને જોવામાં મજા આવતી હોય તો કોમેન્ટ કરજો. અને મારા વેદ પણ આવશે શોર્ટ વિડીયો.